નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નીલદીપસિંહ ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ નીલદીપસિંહ ગોહિલમાં. તો આજે આપણે વાત કરવાની છે એક નવા યુગની, બરાબર છે, કે જેમાં આપણે અનુગાંધી યુગ સુધી પહોંચ્યા છીએ. બરાબર છે. આપણી આ સિરીઝ હાલે છે પાઠ્યપુસ્તક આધારિત ગુજરાતી સાહિત્યની. તો પાઠ્યપુસ્તક આધારિત જે ગુજરાતી સાહિત્ય આપણે જોવાનું છે, ઓકે, એમાં આપણે અત્યાર સુધીમાં ઘણા બધા યુગ પૂરા કરી નાખ્યા. એમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યિક યુગ આપણે પૂરું કર્યું, બરાબર છે. પછી આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યિક યુગમાં આવ્યા. આ અર્વાચીન ગુજરાતી સાહિત્યિક યુગ છે એમાં આપણે સૌથી પહેલો સુધારક યુગ જોયો, બરાબર છે. ત્યારબાદ સાક્ષર યુગ જોયો, ત્યારબાદ ગાંધી યુગ જોયો, અને હવે આપણે વાત કરીશું અનુગાંધી યુગની. ઓકે, અનુગાંધી યુગ કે જેનો સમયગાળો છે 1940થી 1960 સુધીનો. તો ચાલો આગળ શરૂ કરીએ. એ પહેલાં તમને હું કહી દઉં, અનુગાંધી યુગમાં છે એ આપણે કેટલા સાહિત્યકારો જોઈશું. તો અનુગાંધી યુગમાં આપણે પન્નાલાલ પટેલ, ઉષ્ણસ, ઈશ્વર પેટલેકર, વિનોદિની નીલકંઠ, રમણલાલ સોની, અમૃત ઘાયલ, જયંત પાઠક, રાજેન્દ્ર શાહ, બરકત અલી વિરાણી, બરાબર છે, મનુભાઈ પંચોળી, જ્યોતિન્દ્ર દવે, પ્રહલાદ પારેખ, પ્રિયકાંત મણિયાર, જલન માત્રે, નગીનદાસ પારેખ, નિરંજન ભગત, હરિવલ્લભ ભાયાણી અને ગની દહીંવાલા. તો આટલા જે સાહિત્યકારો છે એ આપણા એમ કહેવાય કે 6 થી 12ના પાઠ્યપુસ્તકમાં, એટલે કે ગુજરાતીને જે ચોપડી આપણે 6 થી 12ની આવે છે એમાં એટલા સાહિત્યકારો છે એ અનુગાંધી યુગના આવે છે. એટલે આપણે આપણી આ સિરીઝમાં એટલા જ સાહિત્યકારો અનુગાંધી યુગના જોશું, બરાબર છે. બીજા પણ ઘણા અગત્યના છે, એ તમારે વાંચી લેવા. બાકી પાઠ્યપુસ્તકમાં એટલા સાહિત્યકારો જે આવે છે એ આપણે આજના લેક્ચરમાં જોશું. એમાંના સૌથી પહેલા સાહિત્યકાર છે આપણા પન્નાલાલ નાનાલાલ પટેલ, બરાબર છે. પૂરું નામ યાદ રાખશું, પન્નાલાલ નાનાલાલ પટેલ. પિતાનું નામ છે નાનાલાલ, બરાબર છે. જન્મ થાય છે રાજસ્થાનના માંડલી ખાતે. જન્મના પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાય, ક્યાં થાય છે? રાજસ્થાનના માંડલી ખાતે, બરાબર છે. એમને મળેલા બિરુદોની વાત કરીએ તો જાનપદી નવલકથાના સર્જક, બરાબર, સાહિત્ય જગતનો ચમત્કાર, એવા બિરુદ કોને મળે છે? તો પન્નાલાલ પટેલને મળે છે. સાહિત્ય જગતનો ચમત્કાર અને જાનપદી નવલકથાના સર્જક. અભ્યાસની વાત કરીએ તો માત્ર 4 ચોપડી ભણે છે. હા, પણ 4 ચોપડી, પણ અંગ્રેજીની 4 ચોપડી, બરાબર છે. ઇંગ્લિશ મીડિયમમાં 4 ચોપડી ભણે છે. અમદાવાદમાં ઉમાશંકર જોશીને મળે છે, અને ઉમાશંકર જોશી છે એ પન્નાલાલ પટેલને લખવાનું કહે છે, અને ત્યારે એ પ્રથમ વાર્તા છે શેઠની શારદા એ લખે છે, પ્રથમ વાર્તા, બરાબર છે. પન્નાલાલ પટેલ એમની પ્રથમ વાર્તા શેઠની શારદા લખે છે, અને એ કેમાં પ્રકાશિત થાય છે? ફૂલછાપ નામના જે સામાયિક એ સમયમાં આવતું એમાં પ્રકાશિત કરવામાં આવે છે. મેઘાણીના કહેવાથી નવલકથા લખે છે મળેલા જીવો, બરાબર છે, અને એ પણ ફૂલછાપમાં પ્રકાશિત થાય છે. પોતાના જે સંઘર્ષના દિવસો છે, પોતાના જીવનના જે કંઈ સંઘર્ષના દિવસો છે એનું વર્ણન કરતી એક રચના લખે છે વાસંતી દિવસો, બરાબર. સુંદરમ છે એ એમને ભીત ફાડીને ઉગ્યો પીપળો એવું કહે છે, બરાબર. સુંદરમ છે એ કોને ભીત ફાડીને ઉગ્યો પીપળો એવું કહે છે? તો પન્નાલાલ પટેલને, બરાબર છે. બીજો પ્રશ્ન બને કે પન્નાલાલ પટેલને ભીત ફાડીને ઉગ્યો પીપળો એવું કહીને કોણ સંબોધે છે? તો એવું કહીને સુંદરમ છે એ સંબોધન કરે છે. તેમની 56 દુકાળ ઉપરની કૃતિ છે, એનું નામ છે માનવીની ભવાઈ, બરાબર છે. આ ખાસ યાદ રાખશું. મળેલા જીવો છે એ કોને કહેવાથી લખે છે? તો મેઘાણીને કહેવાથી લખે છે. પોતાના જીવનના જે કંઈ સંઘર્ષના દિવસો છે એને વર્ણન કરતી કૃતિ એટલે વાસંતી દિવસો. ઓકે, 56 દુકાળનું વર્ણન કરતી કૃતિ એટલે માનવીની ભવાઈ. આગળ વાત કરીએ. માનવીની ભવાઈને દર્શક છે એ કાળ પ્રધાન નવલકથા એવું કહે છે, અને ઉષ્ણત છે એ ખેતી અને પ્રીતિનું મહાકાવ્ય એવું કહે છે, બરાબર છે. આ માનવીની ભવાઈ છે એને મળેલા બિરુદો છે. એમાં દર્શક છે એ કાળ પ્રધાન નવલકથા કહે છે, અને ઉષ્ણત છે એ ખેતી અને પ્રીતિનું મહાકાવ્ય કહે છે. 1969માં તેમની લખેલી કૃતિ પરથી કંકુ નામની ફિલ્મ બને છે, બરાબર છે.
વાત કરીએ એમને મળેલા એવોર્ડની તો 1985માં જ્ઞાનપીઠ એવોર્ડ મળે છે માનવીની ભવાઈ માટે, બરોબર છે. 1950માં રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એમને મળે છે. હવે અહીંયા વાત આપણે કરી લઈએ થોડીક જ્ઞાનપીઠ એવોર્ડ આપણા ગુજરાતમાં કેટલા વ્યક્તિને મળેલો છે એની વિશે, બરાબર છે. જ્ઞાનપીઠ એવોર્ડની તો જ્ઞાનપીઠ એવોર્ડ જો સૌથી પહેલો ગુજરાતી ભાષા માટે આપણને 1967માં નિશિત કાવ્ય માટે, બરોબર, નિશિત કાવ્ય માટે નિશિત માટે મળે છે ઉમાશંકર જોશીને. ઓકે, પછી વાત કરીએ તો 1985માં આપણે હમણાં વાત કરી માનવીની ભવાઈ માટે કોને મળે છે? પન્નાલાલ પટેલને મળે છે, બરાબર છે. પછી વાત કરીએ તો 2001માં ધ્વનિ માટે મળે છે રાજેન્દ્ર શાહને. ઓકે, અને 2015માં વાત કરીએ તો 2015માં અમૃતા માટે મળે છે રઘુવીર ચૌધરીને, બરોબર છે. તો આ 4 જ્ઞાનપીઠ પુરસ્કારો અત્યાર સુધી ગુજરાતી ભાષામાં મળેલા છે. એમાં ખાસ આપણે પહેલો અને છેલ્લો અને આમ ગણો તો 4 યાદ રાખશું, કારણ કે પરીક્ષામાં ચાર ઓપ્શન છે એટલે ગમે ત્યારે એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કોને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ નથી, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ 4 વ્યક્તિને છે એ જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે: ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, રાજેન્દ્ર શાહ અને રઘુવીર ચૌધરીને. હવે વાત કરી જ્ઞાનપીઠ એવોર્ડની તો શરૂઆત થાય છે 1965માં, બરોબર છે. 1965માં પ્રથમ એવોર્ડ છે એ જી શંકર કુરૂપને મળે છે. કોને મળે છે? જી શંકર કુરૂપને પ્રથમ એવોર્ડ મળે છે. જી શંકર કુરૂપ છે એને ઓટલ કુશલ નામની એમની રચના છે, એની માટે મળે છે. અને આ ઓટલ કુશલ રચના છે એ મલયાલમ ભાષાની છે. ઓકે, અને જી શંકર કુરૂપ છે એ પણ મલયાલમ ભાષાના સાહિત્યકાર છે. વાત કરીએ આમાં છે જ્ઞાનપીઠ એવોર્ડ છે એમાં ઇનામમાં શું મળે છે, એટલે કે સન્માનમાં શું મળે છે? તો સરસ્વતી માની કાશ્યની પ્રતિમા મળે છે, બરોબર છે. ને રોકડ રકમની વાત કરીએ તો 11 લાખ રૂપિયા ઇનામ રાશિ મળે છે. પણ છેલ્લે વાત કરીએ તો આજે 11 લાખ છે એ છેલ્લે વાત કરીએ તો હાલના રકમ પ્રમાણે 17 લાખ જેટલી કંઈક ઇનામ રાશિ મળે છે, બરાબર છે. 11 લાખ છે પણ હાલની જે રકમ પ્રમાણે જોઈએ તો 11 લાખ રૂપિયાની સહાય છે એ આમાં આપવામાં આવે છે, બરાબર છે. ચાલો આગળ વાત કરીએ તો પન્નાલાલ પટેલની રચનાઓની. તો રચનાઓમાં જો વડામણા, બરાબર છે, મળેલા જીવો, માનવીની ભવાઈ, વાત્રકને કાંઠે, સાચા સમણા, એડે નહીં તો બેડે, સુખ દુઃખના સાથી, ઓરતા, અલક ઝલક, ઘરનું ઘર, પાનેતરનો રંગ, પરીક્ષા, જીવો દાંડ, સુરભી, એક ખોવાયેલો છોકરો, જમાઈરાજ, જિંદગીના ખેલ, નથી પરણ્યા કે નથી કુંવારા, એક અનોખી પ્રીત, મીણ માટીના માનવી, વટનો કટકો, જમણ, મનવાના મોરલા. આટલી રચના છે, ઢગલાબંધ રચના છે એ પન્નાલાલ પટેલ આપે છે, બરોબર છે. ખાસ યાદ રાખવી, એકવાર વાંચી લેવી, 1 વાર 2 વાર રિવિઝન કરી લેવું એટલે પરીક્ષામાં હામી આવે તો આપણને યાદ આવી જાય, ઓપ્શન તારવતા પણ આપણને ખબર પડે. વાત કરીએ અમુક જાણીતી પંક્તિઓની, બરોબર છે. પંક્તિઓમાં જુઓ તો વાહરે માંડવી તારું હૈયું, એક પા લોહીના કોગળા અને બીજી પા પ્રીતના ઘૂંટડા, બરોબર છે. અહીંયા મન છે, શું છે? અહીંયા મન છે. મનના મોરલા મનમાં જ રમાડવા અને મનખો પૂરો કરવો, પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાઈ ગયું. મેલું છું ધરતી ખોળે ખેલતો, મારી માટીનો મોંઘેરો મોર, બરાબર છે. 3 પંક્તિઓ આપણે યાદ રાખશું. વાત કરીએ એમની પાઠ્યપુસ્તકમાં આવેલી રચનાઓની તો એ છે પરીક્ષા.
બરાબર છે, પન્નાલાલ પટેલ. આ બધું તમે વાંચી લેજો. અને બીજી રચના છે કાશીમાની કૂતરી. બરાબર છે, કાશીમાની કૂતરી પણ પાઠ્યપુસ્તકમાં આપેલી છે. પછી વાત કરીએ ભૂખથી ભૂંડી ભીખ. એ પણ રચના એમની પાઠ્યપુસ્તકમાં આપેલી છે. ઓકે, નેક્સ્ટ આપણે અનુગાંધી યુગમાં જોશું નટવરલાલ કુબેરદાસ પંડ્યા. બરાબર છે, નટવરલાલ કુબેરદાસ પંડ્યા. તો જન્મ થાય છે સાવલી વડોદરા ખાતે. ઉપનામ એમનું છે ઉષ્ણસ અને આરણ્યક. બરાબર છે, ઉષ્ણસ મારી એક નામ વીતી હળવાશની ક્ષણોમાં આવેલી છે. બરાબર છે, ઉષ્ણસ એક નામ વીતી એમની જે આત્મકથા કહી શકાય એ હળવાશની ક્ષણોમાં આવેલી છે. વાત કરીએ વલસાડની કોલેજમાં અધ્યાપક અને આચાર્ય હતા. 1946માં વડોદરામાં આકાશવાણીમાં નભવાણીના તંત્રી તરીકે પણ સેવા આપેલી છે. ગુજરાતી અધ્યાપક સંઘ અને ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. મળેલા પુરસ્કારોની વાત કરીએ તો 1959માં કુમારચંદ્રક મળે છે. 1971માં નર્મદ સુવર્ણચંદ્રક મળે છે. તૃણનો ગ્રહ માટે. કઈ રચના માટે મળે છે? તૃણનો ગ્રહ માટે. 1972માં રણજીતરામ સુવર્ણચંદ્રક મળે છે. 1976માં સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળે છે અશ્વત્થ નામની એમની જે રચના છે એના માટે. 2000ની સાલમાં ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર મળે છે. અને 2001માં નરસિંહ મહેતા પુરસ્કાર પણ એમને મળેલો છે. ખાસ તો નામ યાદ રાખશું આપણે, નટવરલાલ કુબેરદાસ પંડ્યા, જેમને આપણે ઉષ્ણસ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે, નામ ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે, ઉપનામ. વાત કરીએ એમની રચનાઓની તો પ્રસૂન, નેપથ્ય, આદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, અશ્વત્થ, વગડો. બરાબર છે, પશ્ચિમના દેશનો પ્રવાસ, મનોમુદ્રા. બરાબર, વસંત પંચમી, છેલ્લો વાંક, વ્યાકુળ વૈષ્ણવ, શિશુલોક, ઉપસર્ગ, મૂલ્યાંકનો, રૂપ અને રસ. આટલી રચનાઓ છે આપણે યાદ રાખશું ઉષ્ણસ એટલે કે નટવરલાલ કુબેરદાસ પંડ્યાની. વાત કરીએ એમની એમ કહેવાય જાણીતી પંક્તિઓની. બરાબર, તો જય જય ગુર્જર ભૂમિ, જય હે ગુણિયલ, હે અમિયલ ગુર્જર ભૂમિ. અહીંયા તમે નર્મદની જે જય ગરવી ગુજરાત છે એની સાથે ધ્યાન રાખજો, કન્ફ્યુઝન ન થાય. બરાબર છે, આ યાદ રાખશો આપણે, જય જય ગુર્જર ભૂમિ, જય હે ગુણિયલ, હે અમિયલ ગુર્જર ભૂમિ. મને મારા વાડી તણા પારિજાત નીચે તાજું તાજું પ્રભાત જડ્યું. મને મારા વાડી તણા પારિજાત નીચે તાજું તાજું પ્રભાત જડ્યું. ગમના શૈશવે ખેલ યૌવને ના પરાક્રમ. બરાબર છે, ગમના શૈશવે ખેલ યૌવને ના પરાક્રમ. વડાવી બા આવી નિજ સકળ સંતાન. આ પણ ખૂબ ઉપયોગી છે. આ બંને પંક્તિ છે એ ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાઈ ગઈ છે, ખાસ યાદ રાખવી. આપણે ચારેય પંક્તિ યાદ રાખશું નટવરલાલ કુબેરદાસ પંડ્યાની. ઓકે, આગળ વાત કરીએ તો એમની જે પાઠ્યપુસ્તકમાં આપેલી જે રચના છે એ છે વડાવી બા આવી. આપણને બધાને ખબર છે, આપણે બધા ભણીને આવ્યા છીએ. ખૂબ જ તે એમ કહેવાય કે સારી એવી રચના છે. હવે વાત કરીએ આપણે ઈશ્વર પેટલેકર એટલે કે ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ. ઓકે, ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલની વાત કરશું. તો એમનો જન્મ થાય છે આણંદના પેટલાદ ખાતે અને ગામનું નામ છે પેટલી. બરાબર, એટલે પેટલેકર કહેવાય. બરાબર, માતાનું નામ છે જીવીબા. ઉપનામ એમના છે નારાયણ અને પરિવ્રાજક. બરાબર, બે ઉપનામ છે. બિરુદ એમને મળેલું છે સમાજ ધર્મી વાર્તાકાર. કેવું બિરુદ મળેલું છે? સમાજ ધર્મી વાર્તાકાર. આગળ વાત કરીએ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ એટલે કે ઈશ્વર પેટલેકરની. તો ગ્રામચિત્રો નામથી પ્રથમ પુસ્તક લખે છે. જન્મ ટીપ 1944માં પ્રથમ નવલકથા લખે છે, જેમાં નેતર ગામમાં બનેલી ઘટનાનું વર્ણન કરવામાં આવે છે અને તેના પ્રખ્યાત પાત્રો ચંદા, ભીમો અને પૂજો છે. બરાબર, આ વસ્તુ આપણે યાદ રાખશું. જન્મ ટીપ છે
એ 1940માં પ્રથમ નવલકથા કોની છે? તો ઈશ્વર પેટલેકરની છે, ગુજરાતી સાહિત્યની નથી, બરાબર. એમાં કેનું વર્ણન કરેલ છે? તો નેતર ગામમાં બનેલી ઘટનાનું વર્ણન એમાં કરેલું છે. અને એના પાત્રો આપણે ખાસ યાદ રાખશું, ચંદા, ભીમો અને પૂજો. એ કઈ નવલકથાના પાત્રો છે? તો જન્મટીપના પાત્રો છે. 1961માં રણજીતરામ સુવર્ણચંદ્રક એમને મળે છે, બરાબર. તેમના દ્વારા રચાયેલ લોહીની સગાઈ ખૂબ પ્રસિદ્ધ થાય છે અને તેના પાત્રો અમૃત કાકી અને મંગુના પાત્રો છે એ પણ અમર બને છે. એ પણ આપણે યાદ રાખશું. જન્મટીપનો ફોટો અહીં મેં લીધો છે. વાત કરીએ સીધી એમની રચનાઓની, તો જન્મટીપ છે, લોહીની સગાઈ છે, ગ્રામ ચિત્રો છે, ભવસાર છે, ઋણાનુબંધ છે, ધરતીનો અવતાર છે, કંકુ અને કન્યા છે, પાતાળ કૂવો છે, મારી હૈયા છગડી છે, તરણા ઓથે ડુંગર, બરાબર, યુગના એંધાણ, જુજવે રૂપ, બરાબર, સેતુબંધ, અભિજાત, લાક્ષાગૃહ, પારસમણી, ચિનગારી, આકાશગંગા, કઠપૂતળી, લોકસાગરના તીરે તીરે, સંસારના વમળ અને ધૂપસળી. આટલી રચનાઓ છે એ આપણે યાદ રાખશું ઈશ્વર પેટલેકરની, એટલે કે ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલની. એમાંની આપણી પાઠ્યપુસ્તકમાં આપેલી રચના છે એ છે સાંઢનાથીઓ, બરાબર છે. કઈ રચના છે? સાંઢનાથીઓ રચના છે. તો આ એકવાર વાંચી લેવી. હવે વાત કરીએ આપણે વિનોદિની નીલકંઠની, બરાબર. વિનોદિની નીલકંઠની વાત કરશું. તો અમદાવાદમાં 1907માં જન્મ થાય છે. વિદ્યાગૌરી નીલકંઠ છે એ એમ કહેવાય કે ગુજરાતની પ્રથમ, એમના માતા છે વિદ્યાગૌરી નીલકંઠ, બરાબર છે, જે ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક છે, બરાબર છે. આ યાદ રાખશું આપણે ખાસ. ગુજરાત સમાચારમાં ઘર ઘરની જ્યોતિ નામથી કટાર લખતા હતા. 1940થી 1987 સુધી એ આ કટાર લખે છે, ઘર ઘરની જ્યોતિ. બાળ સાહિત્યકાર છે પોતે. સ્ત્રી શિક્ષણ માટે વિનીતા વિશ્રામ નામની સંસ્થા છે, એની સ્થાપના કોણ કરે છે? તો એ કરે છે વિનોદિની નીલકંઠ. વાત કરીએ ચાલો મળવા જઈએ નામની રચના એમની પાઠ્યપુસ્તકમાં છે. રમણભાઈ રૂપરામ નીલકંઠના પુત્રી, એટલે કે અહીંયા જો ખાસ યાદ રહો, આમના પિતા છે એ પણ સાહિત્યકાર છે, બરાબર છે. આ તો લેન્ધી ન થાય એટલે હું તમને કહેતો નથી. સૌથી પહેલા વાત કરીએ મહિપતરામ રૂપરામ નીલકંઠ, બરાબર. એ પોતે પણ સાહિત્યકાર હતા. એના પુત્ર છે રમણલાલ મહિપતરામ નીલકંઠ, એ પણ સાહિત્યકાર છે. અને રમણલાલના જે પુત્રી છે એ છે વિનોદિની નીલકંઠ, બરાબર છે. આ વસ્તુ આપણે યાદ રાખશું. વિનોદિની બહેન ગુજરાતી સાહિત્યમાં લેખિકા તરીકે નોંધપાત્ર સ્થાન ધરાવે છે. તેમને વાર્તા અને નિબંધ ક્ષેત્રે પ્રદાન કર્યું છે, બરાબર છે. સ્ત્રી જીવન અને કુટુંબ જીવનને લગતા લેખોને વાર્તાઓમાં એમને સ્ત્રી લેખકની વિશિષ્ટ દ્રષ્ટિ મળી છે. બહુ સુંદર રીતે એ હળવા કટાક્ષ કરી શકે છે ને સાવ સાદા નિરૂપણને પણ વેધક કહી શકે છે. આ એમની રચના આપણે યાદ રાખશું. આરસીની ભીતરમાં, રસદ્વાર, કારપાસી અને બીજી વાતો, બરાબર, કદલીવન, આટલી રચનાઓ છે આપણે યાદ રાખશું વિનોદિની નીલકંઠની. આરસીની ભીતરમાં, રસદ્વાર, કારપાસી અને બીજી વાતો અને કદલીવન. ઓકે. હજી એક રચના છે પાઠ્યપુસ્તકમાં, અમરનાથની યાત્રા, વિનોદિની રમણલાલ નીલકંઠ, બરાબર છે. ગુજરાતી નિબંધ, નવલિકા, નવલકથા તેમજ બાળ સાહિત્યના અગ્રણી લેખિકા. જન્મ છે અમદાવાદમાં થાય છે. પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ કેળવણી તેમણે અમદાવાદમાં પ્રાપ્ત કરી હતી. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયો સાથે MA ડિગ્રી પ્રાપ્ત કરે છે. સામાજિક શૈક્ષણિક સંસ્થાઓમાં ઉમદા સેવા આપી. રસદ્વાર એ રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ તેમજ
આરસીની ભીતર, કારપાસી અને બીજી વાતો, દિલ દરિયાના મોતી, અંગુલીનો સ્પર્શ, વાર્તા સંગ્રહો પ્રાપ્ત થાય છે. શિશુરંજના અને મેદીની મંજરી, બાળકોની દુનિયામાં ડોક્યું તથા સફરચંદ એમના બાળ સાહિત્યના નોંધપાત્ર પુસ્તકો છે. રાજ્ય સરકારના પારિતોષિક પણ તેમને પ્રાપ્ત થયા છે. ઓકે, હવે વાત કરશું આપણે રમણલાલ પીતાંબરદાસ સોનીની. બરાબર, રમણલાલ પીતાંબરદાસ સોનીની વાત કરશું. ત્યારે રમણલાલ પીતાંબરદાસ સોનીનું પહેલાં તો પૂરું નામ આપણે યાદ રાખશું. બરાબર, વાત કરીએ, જન્મ થાય છે કોકાપુર, તાલુકો મોડાસા અને જિલ્લો અરવલ્લી. ઉપનામ એમનું છે, ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાયું કે સુદામો છે એ કયા સાહિત્યકારનું ઉપનામ છે, તો એ છે રમણલાલ પીતાંબરદાસ સોનીનું ઉપનામ. વાત કરીએ, રવિન્દ્રનાથ ઠાકોર છે અને શરદબાબુના પુસ્તકો છે એનું ગુજરાતીમાં અનુવાદ છે એ કોણ કરતું, તો એ કરતા રમણલાલ પીતાંબરદાસ સોની. વાત કરીએ, 1996માં રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો છે અને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ એમને પ્રાપ્ત થયેલો છે. સંસ્કૃતિ સેતુ પુરસ્કાર જે નિખિલ ભારત બંગ સાહિત્ય માટે આપવામાં આવે છે એ પણ એમને પ્રાપ્ત થયેલો છે. રચનાઓની વાત કરીએ તો વિશ્વની લોકકથાઓ, ગ્રીસનો લોકકથા ભંડાર, સંતસાગર. વિશ્વની લોકકથાઓ, ગ્રીસનો લોકકથા ભંડાર, સંતસાગર, એક ઈડરનો વાણિયો, અરેબિયન નાઇટ્સ પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. કુમાર કથાઓ, વીર વિક્રમ, પૂછડિયાનો પ્રદેશ પૂછાઈ ગયેલું છે. સુજાતા, ટાગોરની દ્રષ્ટાંત કથાઓ, રાખનું પક્ષી. આટલી રચનાઓ આપણે યાદ રાખશું રમણલાલ સોનીની. વાત કરીએ પાઠ્યપુસ્તકમાં આવેલી રચના, તો એ છે દેશભક્ત જગડુશા. બરાબર, રમણલાલ પીતાંબરદાસ સોની અરવલ્લીના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થાય છે. બંગાળી ભાષા અને સાહિત્યનો તેમને ગાઢ પરિચય છે. રવિન્દ્રનાથ ઠાકોર અને શરદબાબુના ઘણા પુસ્તકો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યા છે. વિશેષ તેઓ બાળ કાવ્યો, બાળ વાર્તાઓ અને બાળ નાટકોના સર્જક તરીકે જાણીતા છે. તેમની સાહિત્ય સેવા માટે 1996માં રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. વિશ્વની લોકકથાઓ, ગ્રીસની લોકકથા ભંડાર, સંતસાગર જેવા તેમના જાણીતા પુસ્તકો છે એ આપણે યાદ રાખશું. હવે વાત કરીએ લાલજીભાઈ ભટ્ટ. બરાબર છે, આપણા રાજકોટનું ઘરેણું કહી શકાય એવા અમૃત ઘાયલ. બરાબર છે, અમૃત ઘાયલની વાત કરીએ તો આ અમૃત ઘાયલ છે, ખૂબ સારા એવા ગઝલકાર. બરાબર છે, અમૃત ઘાયલ રાજકોટના સરદારમાં જન્મ થાય છે. ઉપનામ એમનું છે અમૃત ઘાયલ. ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાણું છે કે અમૃત ઘાયલનું પૂરું નામ, આખું નામ કે સાચું નામ જણાવો, તો એ આવશે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ. પ્રથમ ગઝલ શૂળ અને શમણા આવે છે. બરાબર છે, એમની પ્રથમ ગઝલ છે એ કઈ આવે છે, તો શૂળ અને શમણા. તેમનું સમગ્ર જીવન સર્જન છે એ આઠો જામ ખુમારી નામના સંગ્રહમાં સચવાયેલું છે. આખા જીવન દરમિયાન જે કાંઈ સર્જન કર્યું એ બધું છે એ આઠો જામ ખુમારી નામનો જે સંગ્રહ છે એમાં રાખવામાં આવેલું છે. 1993માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને 2002માં નરસિંહ મહેતા એવોર્ડ પણ એમને મળેલા છે. વાત કરીએ રચનાઓની તો ખાસ ગઝલકાર છે. ગઝલકાર માટે મારી એક વસ્તુ યાદ રાખજો, આ ગઝલકાર જે હોય એમના આ જે રચનાઓ છે, જે કંઈ એમની ગઝલોના નામ છે એ પૂછાય કે ન પૂછાય, પણ એમની પંક્તિઓ છે એ 100% પૂછાય. બરાબર છે, એમની પંક્તિઓ છે એ 100% પૂછાય. એટલે એ ખાસ આપણે યાદ રાખશું. પંક્તિઓ એકવાર વાંચી લેવી ફરજિયાત, બધી જ્યાંથી મળે એટલી. રંગ, અગ્નિ, રૂપ, ગઝલ નામે સુખ, જાય, આશ્ચર્ય વચ્ચે, આઠો જામ ખુમારી, શૂળ અને શમણા. ઓકે, વાત કરીએ પંક્તિઓની
તો સ્થળનો નથી સવાલ, સમયનો સવાલ છે કે એમણે શમશાને મને યાદ તો કર્યો, બરાબર છે. સ્થળનો નથી સવાલ, સમયનો સવાલ છે કે એમણે સ્મશાને મને યાદ તો કર્યો. ના હિન્દુ નીકળ્યા, ના મુસલમાન નીકળ્યા, કબરો ખોલીને જોયું તો ઇન્સાન નીકળ્યા. કેમ ભૂલી ગયા દટાયો છું, આ ઇમારતનો હું પણ એક પાયો છું. તો આટલી પંક્તિઓ આપણે યાદ રાખશું અમૃતલાલજી ભટ્ટની, અમૃત ઘાયલની, બરાબર છે. વાત કરીએ તો પાઠ્યપુસ્તકમાં એમની રચના આપેલી છે રસ્તો કરી જવાના, બરાબર. રસ્તો કરી જવાના એક ખૂબ જ પ્રસિદ્ધ એમની રચના છે, ઘણી બધી વાર પરીક્ષામાં પણ પૂછાણી છે. રાજકોટના સરદારમાં જન્મ થાય છે. ઘાયલ એમનું ઉપનામ છે. શૂળ શમણા રંગરૂપ, જાય અગ્નિ, ગઝલ નામે સુખ વગેરે એમના ગઝલ સંગ્રહ છે. આઠોજામ ખુમારી છે, એમાં સમગ્ર કવિતા એમની જે છે એ પ્રકાશિત થઈ છે. ગઝલકાર તરીકે તેમનું મહત્વનું પ્રદાન રહ્યું છે, બરાબર છે. રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એમને પ્રાપ્ત થાય છે. રસ્તો કરી જવાના છે એ મનુષ્યની અડગ ખુમારીને વ્યક્ત કરતી ગઝલ છે. હવે વાત કરશું આપણે જયંતી હિંમતલાલ પાઠક, બરાબર છે. જયંત પાઠકની જન્મ થાય છે ગોઠ પંચમહાલ. જન્મ ક્યાં થાય છે? તો જન્મ થાય છે ગોઠ પંચમહાલમાં. વતન એમનું છે સુરત, બરાબર. હુલામણું નામ છે બચુડો, અને આ બચુડો ઘણી વાર છે એ પરીક્ષામાં પૂછાણું છે, એટલે ખાસ યાદ રાખશું. બચુડો કોનું હુલામણું નામ છે? તો જયંત હિંમતલાલ પાઠકનું. પ્રથમ કાવ્ય સંગ્રહ છે મરમર, જે 1954માં આવેલો છે. તેમની 1966 સુધીની કવિતાઓ છે એને ક્ષણોમાં જીવું છું નામના સંગ્રહમાં છે એ સંગ્રહિત કરવામાં આવેલ છે, એ પણ આપણે યાદ રાખશું. એમને મળેલા જે જયંત પાઠકને મળેલા પુરસ્કારોની વાત કરીએ તો 1957માં કુમારચંદ્રક મળે છે, 1964માં નર્મદ ચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રક મળે છે. 1980માં વાત કરીએ તો દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ એમને મળે છે. 1983માં ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક પણ એમને મળે છે, બરાબર છે. ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક પણ એમને મળે છે. 2001માં વાત કરીએ તો પ્રેમાનંદ સુવર્ણચંદ્રક પણ એમને પ્રાપ્ત થયો છે. કૃતિઓની વાત કરીએ તો સુડી પર સેજ, મરમર, બે અક્ષર આનંદના, વગડાનો શ્વાસ, સંકેત, ભાવચિત્રો, તરુરાગ, આધુનિક કવિતાના પ્રવાસ જેવી રચનાઓ છે એ જયંત હિંમત પાઠકની આપણને જોવા મળે છે. વાત કરીએ પંક્તિઓની તો થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે, બરાબર છે. અને હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે. સરવાળો સત્કર્મનો, ગુણનો કરો ગુણાકાર, બાદ બાકી બુરાઈની કરો અને ભ્રમનો કરો ભાંગાકાર. આ બંને રચના છે ખૂબ જ આઈએમપી છે, ખાસ યાદ રાખવી. રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે અને હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે. વાત કરીએ પાઠ્યપુસ્તકમાં એમના દ્વારા આપવામાં આવેલી જે રચના છે એની, તો વતનની વિદાય થતા એ એમની રચના છે પાઠ્યપુસ્તકમાં. જયંત હિંમત પાઠક ગોઠ પંચમહાલમાં જન્મ થાય છે. દાહોદ અને સુરતની કોલેજમાં અધ્યાપક તરીકે કામ કરે છે. મરમર, સંકેત, વિસ્મય, મૃગયા, અનુનય વગેરે જેવા કવિતા સંગ્રહ આપે છે. ક્ષણોમાં જીવું છું એમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે. વંચાલય તેમની નોંધપાત્ર સ્મરણ કથા છે. આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવયત્રી, કિમ્પી અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થાય છે. કિમ્પી દ્રવ્યમ એમનો વિવેચન ગ્રંથ છે. રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સાહિત્ય અકાદમી દિલ્હી વગેરેના એવોર્ડ એમને પ્રાપ્ત થાય છે. હવે વાત કરીએ એક બીજા ગઝલકાર, બરાબર છે. ગઝલકાર બેફામની, બરાબર. બેફામનું પૂરું નામ પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાય, તો યાદ રાખશું આપણે બરકત અલી ગુલામ હુસૈન વિરાણી. હું યાદ રાખશું બરકત અલી ગુલામ હુસૈન વિરાણી, અને ખાસ એમનું ઉપનામ છે બેફામ, બરાબર.
બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે બસ ઘરથી કબ્ર સુધી. ભાવનગર જિલ્લાના ઘાંઘણી ગામના વતની બરોબર આકાશવાણી મુંબઈમાં ઓડિટર તરીકે કામગીરી બાદ નિવૃત્ત થયા. માનસર ઘટા પ્યાસ એમના ગઝલ સંગ્રહો છે. એમની આગ અને અજવાળા તથા જીવતા સૂર વાર્તાઓ પ્રકાશિત થયેલી છે. રસ સુગંધ ભાગ 1 અને 2 એમની નવલકથાઓ છે. ઓકે, વાત કરીએ હવે. ખાસ તો પૂરું નામ યાદ રાખશો આપણે, બરકત અલી વિરાણી. બરકત અલી ગુલામ હુસેન, બરકત અલી ગુલામ હુસેન વિરાણી એટલે કે બેફામની. બરોબર છે, બેફામ. તો જો સૌથી પ્રખ્યાત એમની રચના હોય તો એ છે નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે. તો આ નયનને બંધ રાખીને જે રચના છે એ પરીક્ષામાં પૂછાય તો દર્શન રાવલ ન લખવું, એમાં લખવું બેફામ બરકત અલી વિરાણી. બરાબર છે. ખુદા અને આદમી વચ્ચે તફાવત છે બહુ થોડો, બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે. બરોબર છે, બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત છે એના નકશામાં નથી હોતી. બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. આટલી પંક્તિઓ આપણે યાદ રાખશું. બરકત અલી વિરાણી, બરકત અલી ગુલામ હુસેન વિરાણી એટલે કે બેફામની. બરોબર. હવે વાત કરીએ આપણે રાજેન્દ્ર કેશવલાલ શાહ. બરાબર છે, રાજેન્દ્ર શાહની વાત કરવી છે તો એમનો જન્મ છે એ ખેડાના કપડવંજ ખાતે 1913માં થાય છે. માતાનું નામ છે લલિતા દેવી. ઉપનામ એમને મળેલું છે રામ વૃંદાવનની, જે પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાઈ ગયું છે. પત્નીનું નામ છે મંજુલાબેન અગ્રવાલ. બિરુદ એમને મળેલા છે ગીત કવિ, અલગાર મસ્ત કવિ, ઉત્તમ ગીત કવિ, કાવ્યત્વની નૈસર્ગિક પ્રતિભા. 1932માં પોતાનું પ્રથમ કાવ્ય ઉષા લખે છે. પ્રથમ કાવ્ય કેવું લખે છે? ઉષા લખે છે. 1951માં કાવ્ય સંગ્રહ ધ્વનિ લખે છે અને આ ધ્વનિ માટે એમને જ્ઞાનપીઠ એવોર્ડ મળે છે. બરોબર, કયો એવોર્ડ મળે છે? જ્ઞાનપીઠ એવોર્ડ મળે છે. હોળી ધૂળેટી નામથી પ્રથમ સોનેટ લખે છે. પોતાની પ્રથમ સોનેટ લખે છે હોળી ધૂળેટી નામથી. રામ વૃંદાવનીના ઉપનામથી હું લખતા તો ખાસ યાદ રાખશું, ગઝલો લખતા. તેમની ગઝલો છે એ પંચપર્વામાં સંગ્રહિત કરવામાં આવી છે. આયુષ્યના અવશેષ નામથી યશોદા સોનેટ માળા આપી. બરોબર, આયુષ્યના અવશેષ નામથી યશોદા નામની સોનેટ છે એ આપે છે. આયુષ્યના અવશેષ એટલે લેખકનું નામ શું લખે એમાં આયુષ્યના અવશેષ, અને એ નામ ઉપરથી યશોદા નામની સોનેટ માળા આપે છે. એમને મળેલા પુરસ્કારોની વાત કરીએ. 1947માં કુમારચંદ્રક, 1956માં રણજીતરામ સુવર્ણચંદ્રક, 1963માં દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર શાંત કોલાહલ માટે મળે છે, અને 1977માં ગુજરાતી સાહિત્ય પરિષદનો અરવિંદ સુવર્ણચંદ્રક મળે છે. 1986માં ધનજી કાનજી સુવર્ણચંદ્રક મળે છે. 1992માં ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર મળે છે. 1999માં નરસિંહ મહેતા એવોર્ડ મળે છે અને 2001માં જ્ઞાનપીઠ એવોર્ડ મળે છે. કઈ રચના માટે મળે છે? ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે મળે છે. ઓકે, યાદ રાખશું. આપણે વાત કરીએ કૃતિની તો ધ્વનિ છે, મધ્યમાં છે, દક્ષિણા છે, પત્રલેખા છે, ચિત્રણા, મોરપીંચ, ગીત ગોવિંદ. આ ગીત ગોવિંદ યાદ રાખવાનું. બરોબર છે, કારણ કે ગીત ગોવિંદ એક આપણે જયદેવનું પણ યાદ રાખશું. શ્રાવણી, મધ્યાહ્ન, આંબે આવ્યા મોર, સાદ, શ્રુતિ, કોલાહલ અને આંદોલન જેવી રચનાઓ છે એ આપણે યાદ રાખીશું. પંક્તિની વાત કરીએ તો ખૂબ ફેમસ તમે બધાએ સાંભળીએ છે, ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયા. બરાબર છે, ફાલ્ગુની પાઠક દ્વારા ગાયેલી છે. ખૂબ સરસ
સાંભળવાની મજા આવી છે. ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયા, ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. બરાબર. હલકા તો પારેવાની પાંખથી પણ મહાદેવથી મોટાજી. તને જોઈએ જોઈ તોય તું અજાણી, તને જોઈએ જોઈ તોય તું અજાણી. કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે, કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે. તો આટલી પંક્તિઓ આપણે યાદ રાખશું રાજેન્દ્ર કેશવલાલ શાહ. બરાબર, રાજેન્દ્ર શાહની. હવે વાત કરવાની છે આપણે એમની પાઠ્યપુસ્તકમાં આપેલી રચના બોલીએ ના કાંઈ. રાજેન્દ્ર કેશવલાલ શાહ કપડવંજના વતની, ધ્વનિ આંદોલન, ઉદ્ગતિ, શાંત કોલાહલ, મધ્યમા, વિષાદનો સાદ જેવા કાવ્ય સંગ્રહો આપે છે. મોરપીંછ, આંબે આવ્યા મોર જેવા બાળ કાવ્યો આપે છે. એમણે કેટલાક પદ્ય રૂપક, એકાંકી, વાર્તાઓ અને અનુવાદો પણ કર્યા છે. ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર મળે છે. રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પણ એમને પ્રાપ્ત થયેલા છે. આટલી વસ્તુ આપણે યાદ રાખશું રાજેન્દ્ર શાહની. ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાય છે. વાત કરીએ મનુભાઈ રાજારામ પંચોળી. બરાબર, મનુભાઈ રાજારામ પંચોળીની. તો પંચાળિયા વાંકાનેર રાજકોટ ખાતે જન્મ થાય છે. પંચાશિયા વાંકાનેર રાજકોટ ખાતે જન્મ થાય છે. વાંકાનેર હાલમાં ક્યાં આવે છે? તો હાલમાં મોરબીમાં આવે છે. માતાનું નામ છે મોતીબાઈ. બિરુદ એમના છે ઊંડી, ઇતિહાસ દ્રષ્ટિવાળા સર્જક. તેમના જીવન પર ટોલ્સ્ટોયના પુસ્તક ત્યારે કરીશું શું નો ખૂબ પ્રભાવ પડેલો છે. મનુભાઈના મતે કેળવણી એ માત્ર માનસિક પ્રક્રિયા નથી, પરંતુ તેમાં હૈયું અને હાથ જોડીને વિદ્યાર્થીઓના સમગ્ર જીવનનો ઉપરના સ્તરે લઈ જવાની આખી પ્રક્રિયા છે. બરાબર છે. કેળવણીની વ્યાખ્યા એમને આપેલી છે. આ પણ ખાસ આપણે યાદ રાખવી પડે. તેમણે ઋગ્વેદને આર્યોના જીવનની આરસી કહી છે. મનુભાઈ અને નાનાભાઈ ભટ્ટે શરૂ કરેલી સંસ્થાઓની વાત કરીએ તો ભાવનગરમાં દક્ષિણામૂર્તિ શરૂ કરે છે. આંબળામાં ગ્રામ દક્ષિણામૂર્તિ શરૂ કરે છે અને સણોસરામાં લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ પણ શરૂ કરે છે. બરાબર. આગળ વાત કરીએ 1948માં ભાવનગર રાજ્યના શિક્ષણ પ્રધાન હતા. બરાબર છે. આઝાદી પહેલાંની વાત છે. ત્યારે ભાવનગર રાજ્યના શિક્ષણ પ્રધાન પણ હતા. 1970માં ગુજરાત સરકારના શિક્ષણ પ્રધાન બન્યા. 1967થી 1971ના ગાળામાં વિધાનસભાના સભ્ય પણ હતા. પ્રથમ નવલકથા એમની છે કબ્રસ્તાન, જે 1936માં લખી હતી. ઝેર પીધા તો જાણી તેમનો ખૂબ જ જાણીતી નવલકથા છે, જે 3 ભાગમાં ક્રમશઃ 52, 58 અને 1985માં પ્રકાશિત થઈ છે. ઝેર પીધા તો જાણી નામની નવલકથા કોની છે અને ઉતાવળમાં મીરાબાઈ લખીને ન આવતા. બરાબર છે. મીરાબાઈ દ્વારા લખેલું છે એ ભજન છે અને આ છે એ એમ કહેવાય કે નવલકથા છે. તો આ વસ્તુ આપણે યાદ રાખશું. ઓપ્શન જોવાના, નિરાતે પ્રશ્ન વાંચવાનો, પરીક્ષક છે એ હું પ્રશ્ન પૂછવા માગે છે એ જોવાનું, સમજવાનું અને પછી છે એ જવાબ ટીક કરવાનો. મને ખબર છે તમારી પાસે સમય ઓછો હોય છે, પણ થોડુંક આમ કહેવાય ને કે માઇન્ડનો ઉપયોગ કરવાનો. બરાબર છે. આમનું ખાસ એક ઉપનામ ભૂલાઈ ગયું મારે, દર્શક. બરાબર છે. મનુભાઈ પંચોળી એટલે કે દર્શક, એ આપણે ખાસ યાદ રાખશું. આકૃતિ માટે જે એમને ઝેર પીધા તો જાણી છે, એ આકૃતિ માટે એમને 1985માં મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થાય છે. સદભીસંગ એમની આત્મકથા છે. મળેલા એવોર્ડની વાત કરીએ તો રણજીતરામ સુવર્ણચંદ્રક 1964માં, ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એમને મળે છે 1975માં, મૂર્તિદેવી પુરસ્કાર છે એ 1985માં મળે છે. ગુજરાત ગૌરવ સ્મૃતિ ચિહ્ન એમને 1996માં મળે છે. સરસ્વતી સન્માન એમને 1996માં મળે છે.
ગોવર્ધન ચંદ્રક એમને 1998માં મળે છે અને ગુજરાત સાહિત્ય અકાદમીની સારસ્વત સન્માન છે એ એમને 1999માં મળે છે. વાત કરીએ એમની જાણીતી અને આઈએમપી કૃતિઓની તો જલિયાવાલા બાગ છે, 1857 છે, બંદીઘર છે, કુરુક્ષેત્ર છે, ઝેર તો પીધા જાણી જાણી છે, ટોલ્સ્ટોય છે, કલ્યાણ યાત્રા છે, સોક્રેટિસ છે, અંતિમ અધ્યાય છે, ઝવેર બાપા, પરિત્રાણ અને મહાભારતનો મર્મ જેવી રચનાઓ આપણે મનુભાઈ પંચોળીને યાદ રાખશું. વાત કરીએ એમની પાઠ્યપુસ્તકની રચના તો એ છે ગોપાળ બાપા. બરાબર, મનુભાઈ પંચોળી દર્શક તરીકે જાણીતા છે. બરાબર, જન્મ થાય છે રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે. સ્વાતંત્ર્ય સૈનિક હતા. જેલ નિવાસ દરમિયાન ખૂબ વાંચન કર્યું, મનન ચિંતન કર્યું. તેઓ ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા. ગ્રામ દક્ષિણામૂર્તિ લોકભારતી ગ્રામ્ય વિદ્યાપીઠમાં ઉચ્ચ સ્થાને રહી રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરેલી છે. કેળવણીના નવા પ્રયોગો કર્યા છે. ગાંધી વિચાર, ધર્મ, શિક્ષણ, ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વક લેખન કર્યું છે. બંધન અને મુક્તિ, દીપ નિર્વાણ, સોક્રેટિસ અને કુરુક્ષેત્રો વગેરે એમની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે. ઝેર તો પીધા જાણી જાણી જે 1, 2, 3 ભાગમાં આવેલી છે, ગાંધી યુગની સમર્થ નવલકથાઓમાંની એક છે. પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે એમના ઉત્તમ નાટકો છે. રણજીતરામ સુવર્ણચંદ્રક, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમીનો એવોર્ડ, દિલ્હી જ્ઞાનપીઠના મૂર્તિદેવી પુરસ્કાર પણ એમને પ્રાપ્ત થયા છે. વાત કરીએ હવે આપણે જ્યોતિન્દ્ર હરિશંકર દવે. ઓકે, જ્યોતિન્દ્ર હરિશંકર દવેની તો સુરતમાં જન્મ થાય છે. અવળ વાણીઓ, ગુપ્તા અને યયાતિ જેવા એમના ઉપનામ છે. બિરુદ એમનું છે હાસ્ય સમ્રાટ. બરાબર, અમે બધા નામની હાસ્ય નવલ છે ધનસુખલાલ મહેતા સાથે મળીને લખે છે, જે ગુજરાતી સાહિત્યની પ્રથમ સંયુક્ત નવલકથા છે. આ યાદ રાખશું આપણે કે ગુજરાતી સાહિત્યની પ્રથમ સંયુક્ત નવલકથા કઈ છે, તો એ છે અમે બધા. અને કોની સાથે મળીને લખે છે? ધનસુખલાલ મહેતા સાથે મળીને લખે છે. વડ અને ટેટા નાટક છે એ મોલિયરના માઇઝરનું રૂપાંતર છે. 1966માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા. 1980માં મુંબઈમાં અવસાન થાય છે એમનું. વાત કરીએ રંગતરંગ, હાસ્ય, ખોટી બેયાની, વડ અને ટેટા, પાનના બીડા, લગ્નનો ઉમેદવાર, ત્રીજું સુખ નોંધપોથી, રોગ યોગ અને પ્રયોગ, રેતીની રોટલી, જ્યાં ત્યાં નજર પડે મારી. બરાબર, જ્યાં ત્યાં નજર પડે મારી એ રચના છે જ્યોતિન્દ્ર હરિશંકર દવેની. અને જ્યાં જ્યાં નજર મારી ફરે એ રચના કોની આપણે યાદ રાખશું? જ્યાં જ્યાં નજર મારી ફરે એ આપણે યાદ રાખશું કવિ કલાપીની. બરાબર, એમાં કન્ફ્યુઝન ન થાય. જ્યાં ત્યાં નજર પડે મારી, વિસ્પાન, બિરબલ અને બીજા, મહાભારત એક દ્રષ્ટિ જેવી રચનાઓ છે જ્યોતિન્દ્ર દવે દ્વારા આપણને આપવામાં આવેલી છે. ઓકે, આગળ વાત કરીએ એમના દ્વારા આપવામાં આવેલી અમુક પંક્તિઓની. બરાબર, દેહ દાતણના જેવો, મન મરકટના સમૂહ. બરાબર છે, દેહ દાતણના જેવો ને મન મરકટના સમૂહ. આત્મા કિંતુ ગણું મારો વડો, આત્મા કિંતુ ગણું મારો વડો, બ્રહ્માંડ જેવો. લથડતા તો કદમ મારા બદનમાં નહીં તાકાત. બરાબર, લથડતા તો કદમ મારા બદનમાં નહીં તાકાત. આ તો મને એમ છે જ્યોતિન્દ્ર દવે પોતા પર જ કહે છે. તમે જોઈ શકો છો જ્યોતિન્દ્ર દવેને અહીંયા. બરાબર, હવે વાત કરશું એમની પાઠ્યપુસ્તકમાં આપેલી રચના જીભ. બરાબર, જ્યોતિન્દ્ર હરિશંકર દવે જન્મ થાય છે સુરતમાં.
કોલેજ સુધી શિક્ષણ છે સુરતમાં પ્રાપ્ત કર્યું. 33-38 દરમિયાન સુરતની MTB કોલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા. જીવનનો મોટો ભાગ છે એમણે મુંબઈમાં વસાવ્યો, એમ કહેવાય વસ્યા. છેલ્લે છે એ કચ્છ માંડવીની કોલેજમાં 3 વર્ષ આચાર્ય રહ્યા હતા. તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. હાસ્ય લેખક તરીકેની શક્તિ અને હાસ્ય પ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો સમન્વય તેમનામાં હતો. તેઓ ભારતીય કાવ્ય મીમાંસાના અભ્યાસી હતા. તેમણે નાટક અને અનુવાદો પણ કર્યા હતા. રંગતરંગ ભાગ 1-6, મારી નોંધપોથી, રેતીની રોટલી, પાનના બીડા, અલ્પાત્માનું આત્મપુરાણ, નજર લાંબી અને ટૂંકી, ત્રીજું સુખ, રોગ યોગ અને પ્રયોગ, જ્યાં ત્યાં નજર મારી. બરાબર, આ એમની હાસ્યલેખ તથા પ્રતિનિધિ હાસ્યલેખોનો સંગ્રહ જ્યોતિન્દ્ર તરંગ છે એમાં કરવામાં આવ્યો છે, જેમાં ઉત્તમ હાસ્ય નિબંધો છે. બરાબર, ધનસુખલાલ મહેતા છે એની સાથે મળીને અમે બધા નામનું હાસ્યસભર પ્રથમ સંયુક્ત એમ કહેવાય કે નવલકથા છે એ લખે છે. હવે વાત કરીએ આપણે પ્રિયકાંત મણિયારની. વિરમગામ અમરેલી ખાતે જન્મ થાય છે. બાળપણનું નામ છે બચુભાઈ. ગ્રાહક વર્ગમાં જાણીતું નામ છે બાબુલાલ. વ્યવસાય એનો હતો તો ચૂડી બનાવવાનો વ્યવસાય હતો. વતન એમનું છે અમરેલી. પ્રિયકાંત મણિયાર છે એમનું પ્રથમ કાવ્ય સંગ્રહ આવે છે પ્રતીક. પ્રથમ કાવ્ય સંગ્રહ પ્રતીકથી આપ્યો. સમગ્ર કવિતા એમની છે આ નભ ઝૂક્યું તે કાનજી 2000માં આવેલું જે સંગ્રહાલય છે, જે સંગ્રહ છે એમાં બધી કવિતા છે એમની સંગ્રહાયેલી છે. ઈસુ ખ્રિસ્તીને ક્રોસ પર ખીલે જડી દેવાના પ્રસંગ એ વર્ણવતું ખીલા નામનું એમનું કાવ્ય છે. બરાબર, આ નભ ઝૂક્યું તે કાનજી, ચાંદની તે રાધા રે. બરાબર, આ સરોવર જળ તે કાનજી ને પોથણી તે રાધા રે. આ બાગ ખીલ્યો તે કાનજી ને લહેરી જતી તે રાધા રે. આ પર્વત શિખર કાનજી ને ફેળી ચડે તે રાધા રે. આ કેળી ચડે તે રાધા રે. ઉમાશંકર જોશીએ પ્રિયકાંતના સાહિત્યના આગમનને શુભ ઘડીએ થયેલ આગમનથી સરખાવ્યું છે. તેમને લુહાર ક્યાં, વાણુવાય એ લોકો શીર્ષક હેઠે કાવ્યો આપ્યા છે. મકરંદ દવે છે એ પ્રિયકાંત મણિયાર માટે આદર્શ હતા. એટલે પ્રિયકાંત મણિયારના આદર્શ કોણ હતા તો એ હતા મકરંદ દવે. જાણીતી કૃતિ થોડીક છે આપણે યાદ રાખશું. પ્રતીક, પ્રબલ ગતિ, અશબ્દ રાત્રિ, લીલેરો, ઢાળ, સ્પર્શ, વ્યોમલિપિ અને સમીપ જેવી રચનાઓ છે એમની આપણે યાદ રાખશું. મેં મકાનો બાંધવાને જે ઘડિયા રે તે ખીલા તો અહીં જડ્યા. બરાબર, એમની ખીલા નામની રચનામાંથી લેવામાં આવેલ પંક્તિ છે. ગીત એક ગાયું ને વાયરું વાયું. આ લોચન મારા કાનજી ને નજર જુએ તે રાધા રે. ફૂલનો બોજો કદી કોઈ ડાળીને હોતો નથી. જાણી બૂજીને હું હવે આ આંસુને લૂતો નથી. બરાબર, ખૂબ સારી પંક્તિ છે. ફૂલનો બોજો કદી કોઈ ડાળીને હોતો નથી. જાણી બૂજીને હું હવે આ આંસુને લૂતો નથી. પાઠ્યપુસ્તકમાં એની પાછળ એમ કહેવાય જે વાંચન માટે વધારાના જે હોય છે એમાં એમની એક રચના છે ખીલા. કઈ રચના છે? ખીલા રચના છે. અમદાવાદમાં મણિયારાના ચૂડી બનાવવાના વ્યવસાય અર્થે વસવાટ કરેલો. બરાબર, મૂળ અમરેલીના વતની હતા. વ્યવસાય સાથે જ એમણે ધ્યાનપાત્ર કાવ્ય સર્જન કર્યું હતું. પ્રથમ કાવ્ય સંગ્રહ આપે છે પ્રતીક. બરાબર, પ્રતીક, અશબ્દ રાત્રિ,
સ્પર્શ, સમીપ, પ્રબલ ગતિ, લીલેરો ઢાળ, વ્યોમલિપિ જેવા એમની કાવ્ય સંરચનાઓ છે. આ નભ ઝૂક્યું છે એમાં એમની સમગ્ર કવિતા છે સચવાયેલી છે. પછી વાત કરીએ 1982માં લીલેરો ઢાળ કાવ્ય સંગ્રહને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થાય છે. છાંદસ અને અછાંદસ કવિતા દ્વારા એમણે આધુનિક ગુજરાતી કવિતામાં સારું એવું પ્રદાન કર્યું છે. છાંદસ અને અછાંદસ. છાંદસ કવિતા એટલે કે જેમાં યોગ્ય છંદ બંધારણ હોય એને છાંદસ કવિતા કહેવાય. અછાંદસ એટલે કે જેમાં કોઈ પણ જાતનું છંદ બંધારણ છે એ હોતું નથી. બરોબર, છંદ બંધારણ હોતું નથી. હવે વાત કરશું આપણે જલાલુદ્દીન શહાઉદ્દીન અલ્વી એટલે કે જલાન માત્રીની. બરોબર, ખાસ તો પૂરું નામ યાદ રાખશું, યાદ રહે તો જલાલુદ્દીન શહાઉદ્દીન અલ્વી. માતર ખેડા ખાતે જન્મ થાય છે. પારંપરિક ગુજરાતી ગઝલ સ્વરૂપમાં પ્રથમ હરોળના કવિ કહી શકાય. ઉર્મિની ઓળખ એ કુમાર માસિકમાં પ્રકાશિત થયેલું એમની રચના છે. મળેલા એવોર્ડની વાત કરીએ તો સાહિત્ય અકાદમી એવોર્ડ એમને મળેલો છે ઉઘડી આંખ બપોરે માટે. ઉઘડી આંખ બપોરે માટે. વડોદરા સાહિત્ય સભા દ્વારા શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ એવોર્ડ એમને મળેલો છે. નરસિંહ મહેતા એવોર્ડ પણ એમને મળેલો છે. વલી ગઝલ એવોર્ડ પણ એમને મળેલો છે, પણ આપણે યાદ રાખશું. સર્જન એમનું છે જલન, સુખવતાર, સુકૂન અને તપેશ. વાત કરીએ રચનાની તો શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર છે, નકર કુરાનમાં તો ક્યાંય પેગમ્બરની સહી નથી. બરાબર, શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર છે, કુરાનમાં તો ક્યાંય પેગમ્બરની સહી નથી. મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે, જલન જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી. બરાબર, કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર, કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર, જલનની લાશ ઉચકવા અહીં ઈશ્વર નહીં આવે. બરાબર, જગતના તત્વજ્ઞાનીઓમાં મારું નામ બોલાશે, સરળ વાતો હું જ્યારે ચૂથતા શીખી ગયો હોઈશ. હવે તો દોસ્તો ભેગા મળીને પી નાખો, આ ઝેર જગતના પીવા શંકર નહીં આવે. વાત કરીએ પાઠ્યપુસ્તકમાં સહી નથી. બરાબર, પાઠ્યપુસ્તકમાં સહી નથી નામની રચના છે. જલાલુદ્દીન શહાઉદ્દીન અલ્વી ખેડા જિલ્લાના માતર ગામના વતની. ઓકે, વાત કરીએ જલન એમનો ગઝલ સંગ્રહ છે. ઉર્મિની ઓળખ એ કુમાર માસિકમાં પ્રકાશિત થતું હતું. મુશાયરા પ્રવૃત્તિ એમ બંને રીતે ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. પારંપરિક ગુજરાતી ગઝલ સ્વરૂપ સાથે નિસ્બત ધરાવતા જલન એમની ગઝલોમાં ભાષાની સાદગી તેમજ સહજ અભિવ્યક્તિ દ્વારા ભાવનો સાક્ષાત્કાર કરાવે છે. હવે વાત કરીએ આપણે નગીનદાસ નારાયણદાસ પારેખની. જન્મ થાય છે વલસાડમાં. ઉપનામ છે એમનું ગ્રંથકીટ, જે પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. ગ્રંથકીટ કોનું ઉપનામ છે તો નગીનદાસ પારેખનું. અભ્યાસ એમનો છે વલસાડની આવાબાઈ હાઈસ્કૂલમાં. રાષ્ટ્રીય શાળામાં જોડાયા જ્યાં રાવી પાઠક, કાકા સાહેબ કાલેલકર, ધર્માંધ કોસંબી, પંડિત સુખલાલજી જેવા શિક્ષકોનો સાથ એમને મળે છે. બરાબર, આગળ વાત કરીએ બંગાળી અને ગુજરાતી બંને ભાષામાં સ્નાતક હોવાથી બંને ભાષાનું સારું એવું જ્ઞાન એમને પ્રાપ્ત થાય છે. તેથી જ એમણે 150 જેટલા પુસ્તકોમાં 90 જેટલા પુસ્તકો તો ખાલી અનુવાદિત છે. બરાબર, કુલ 150 પુસ્તક છે, એમાંથી 90 પુસ્તક તો ખાલી અનુવાદન છે. મહાત્મા ગાંધી અને રવિન્દ્રનાથ ટાગોરની સંસ્થાઓ એમણે અભ્યાસ કર્યો હોવાથી ગાંધી રવિન્દ્ર પ્રીતિ તેમના જીવન કથનમાં ગૂંથાયેલી જોવા મળે છે. ગાંધીજીના હસ્તે તેમને
તારા ગૌરીચંદ્ર સાબરમતી સામાયિકમાં લખેલા લેખ માટે મળે છે. વાત કરીએ એમની કૃતિઓની તો 7 ચરિત્રો, અભિનવનો રસ, વિચાર અને બીજા લેખો, વિક્ષા અને નિરીક્ષા. વાત કરીએ પાઠ્યપુસ્તકમાં એમની આપેલી રચના રોજિંદા જીવનનું વ્યાકરણ, નગીનદાસ પારેખ ગ્રંથકીટ, વિવેચન અનુવાદક નગીનદાસ પારેખ, નગીનદાસ નારાયણદાસ પારેખ ગ્રંથકીટનો જન્મ છે વલસાડમાં થાય છે. બરોબર છે. આ બધી વાત આપણે કરી લીધી. હવે વાત કરીશું આપણે નિરંજન નરહરી ભગતની. નિરંજન નરહરી ભગતની જન્મ અમદાવાદમાં થાય છે. આધુનિક આરણ્યક કહેવાય. આધુનિક યુગની સંવેદનાના કવિ, ઔદ્યોગિક નગરનો સંતાન, બરાબર, 20મી સદીનું સંતાન, એવી વાત છે. એવા બિરુદ છે કોને મળેલા છે? નિરંજન નરહરી ભગતને મળેલા છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષાના વિદ્વાન હતા. નરસિંહ મહેતાના પદોનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું. પ્રવાલદીપના કાવ્યોમાં નગર જીવનની પાશ્ચાત્ય ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ તેમણે પ્રગટ કરી હતી. પ્રથમ કાવ્ય રચના એમની છે મારી પાપણના પલકારે. તમામ કાવ્યો એમના છંદોલય બૃહદમાં સંગ્રહિત કરવામાં આવે છે. બૃહદ છંદોલયમાં જે છે એ સંગ્રહિત કરવામાં આવેલા છે. વાત કરીએ મળેલા પુરસ્કાર 1949માં કુમાર ચંદ્રક મળે છે. 1957માં નર્મદ સુવર્ણચંદ્રક મળે છે. 1969માં રણજીતરામ સુવર્ણચંદ્રક, 1999માં સાહિત્ય અકાદમી પુરસ્કાર, 2000માં સચ્ચિદાનંદ સન્માન, 2001માં નરસિંહ મહેતા પુરસ્કાર મળે છે. વાત કરીએ કૃતિઓની ઘડીક સંગ, બરોબર, છંદોલય, ઘડીક સંગ, છંદોલય, કિન્નરી, અલ્પવિરામ, પ્રવાલદ્વીપ, તડકો, યંત્ર વિજ્ઞાન, મંત્ર કવિતા. યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા એક જ રચના છે. યંત્ર વિજ્ઞાન અને મંત્ર કવિતા. અને 33 કવિતાઓ જેવી એમની રચનાઓ છે. સ્વાધ્યાયલોક પણ એમની રચના છે. છંદોલય છે. નરસિંહથી નાનાલાલ સુધી એમની જે રચના છે. હું તો બસ ફરવા આવ્યો છું એકે કામ ક્યાં તમારું કરવા. હું તો બસ ફરવા આવ્યો છું એકે કામ તમારું કે મારું ક્યાં કરવા આવ્યો છું. ક્ષણ હસવું, ક્ષણ રડવું, પૃથ્વી વીણ ક્યાં જડવું. બરાબર. આ પરીક્ષામાં 2 રચનાઓ ઘણી બધી વાર પૂછાણી છે, ખાસ યાદ રાખવી. હું તો બસ ફરવા આવ્યો છું એકે કામ તમારું કે મારું ક્યાં કરવા આવ્યો છું. ક્ષણ હસવું, ક્ષણ રડવું, પૃથ્વી વીણ ક્યાં જડવું. વાત કરીએ પાઠ્યપુસ્તકમાં આપેલી રચનાઓની તો પથ્થર થરથર ધ્રુજે, નિરંજન ભગત. નિરંજન નરહરી ભગત અમદાવાદના વતની, વ્યવસાય અધ્યાપક, હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળે છે. ગુજરાતી અને અંગ્રેજી ભાષાના વિદ્વાન સર્જક. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ, 33 કાવ્યો વગેરે એમના સંગ્રહો છે. છંદોલય બૃહદ છે, એમાં તમામ કાવ્યો છે એનો એમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. પ્રવાલદ્વીપના કાવ્યો દ્વારા નગર જીવનની પાશ્ચાત્ય ભૂમિકા, આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ પ્રગટ તેમણે કરી હતી. માનવતા પ્રેમી આ કવિએ ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વિશે અભ્યાસપૂર્ણ વિવેચન કર્યું હતું. હવે વાત કરવી આપણે બીજા સાહિત્યકાર હરિવલ્લભ ચુનીલાલ ભાયાણીની. બરાબર છે. હરિવલ્લભ ભાયાણી, જેમનું પાઠ્યપુસ્તકમાં આપેલી રચના છે. પાઠ્યપુસ્તકની આપણી રચના જોઈએ તો પાઠ્યપુસ્તકની રચના છે એ છે અનુરુદ્ધનો ગૃહત્યાગ. બરાબર. હરિવલ્લભ ભાયાણી છે, એમનો જન્મ થાય છે મહુવા, સૌરાષ્ટ્ર એટલે કે આપણું ભાવનગરનું મહુવા. બરાબર. તેઓ અપભ્રંશ અને પ્રાકૃત ભાષાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિદ્વાન છે. અપભ્રંશ અને પ્રાકૃત ભાષાઓની અનેક પ્રશિષ્ટ કૃતિઓના સંપાદન કર્યા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓના તેમણે કરેલા સંપાદનો ભાષાશાસ્ત્ર અને લોકશાસ્ત્રની આધુનિક શાસ્ત્રીય દ્રષ્ટિના ઉત્તમ પ્રમાણો છે. ભાષાશાસ્ત્ર, વ્યાકરણ અને મીમાંસાને લગતા ઉત્તમ ગ્રંથો ગુજરાતી ભાષા સાહિત્યને એમણે આપ્યા છે. તેમણે એવા ઉત્તમ સંપાદનો ઉપરાંત પ્રપામાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ કાવ્યના અનુવાદો આપ્યા છે.
કમળના તંતુમાં પ્રાચીન કથાનકોને આસ્વાદ્ય વાર્તાના રૂપમાં આ લખ્યું છે. વાત કરીએ એમને મળેલા એવોર્ડની તો 1963માં એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળે છે, જ્યારે 1981માં દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળે છે. કેની માટે મળે છે? તો રચના અને સંરચના માટે મળે છે. 1963માં નર્મદ સુવર્ણચંદ્રક મળે છે કાવ્ય પ્રકાશ માટે. વાત કરીએ એમની રચના તો પ્રપા, કાવ્ય પ્રકાશ, રચના, સંરચના, શોધ અને સ્વાધ્યાય, મદન મોહના, કમળના તંતુઓ, કાવ્ય પ્રપંચા અને હરિવેણ જેવી રચનાઓ છે. એમની ખૂબ આઈએમપી છે, યાદ રાખવી આપણે. હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી, બરોબર છે. હવે વાત કરીએ આપણે ગની દહીંવાલા, એટલે કે પૂરું નામ ખાસ યાદ રાખશું, અબ્દુલ ગની અબ્દુલ કરીમ દહીંવાલા, બરોબર. અબ્દુલ ગની અબ્દુલ કરીમ દહીંવાલા. જન્મ થાય છે સુરત ખાતે. વ્યવસાયે દરજીકામ કરતા હતા. સુરતમાં સ્વર સંગમ નામના સાહિત્ય મંડળની સ્થાપના કરે છે, બરોબર. 1942માં મહાગુજરાત ગઝલ મંડળના સહસ્થાપક પણ તે બને છે. વાત કરીએ કૃતિની તો ગાતા ઝરણા, મહેક, મધુર્ય, ગનીમન, નિરાંત, જશ્ને શહાદત અને 1857નો વિપ્લવ જેવી રચનાઓ છે એ કોની છે? ગની દહીંવાલાની છે, બરોબર. ગની દહીંવાલાની છે, જેમનું પૂરું નામ આપણે યાદ રાખશું, અબ્દુલ ગની અબ્દુલ કરીમ દહીંવાલા, બરોબર. ગાતા ઝરણા, મહેક, મધુરય, ગનીમન, નિરાંત, જશ્ને શહાદત, 1857નો વિપ્લવ જેવી રચનાઓ એમની છે. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મને હાથ ઝાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી. ન ધરા સુધીના ગગન સુધી નહીં, ઉન્નતિના પતન સુધી, અહીં આપણે તો જવું હતું બસ એકમેકના મન સુધી. ભર અષાઢી પરિસ્થિતિ બગડતી સાચવી લીધી, અમે ઘરને ખૂણે બેસી પાપણ ભીંજાવી લીધી. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંજિલ સુધી, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. વાત કરીએ પાઠ્યપુસ્તકમાં આપેલી એમની રચનાની તો દિવસો જુદાઈના જાય છે, બરોબર. એમની ખૂબ જાણીતી રચના છે. આ બધું આપણે વાંચી લીધું. ગાતા ઝરણા, મહેક, મધુરપ, ગનીમત, નિરાંત જેવી એમના એમ કહેવાય કે ગઝલ મુક્તકના સંગ્રહો છે. જશ્ને શહાદત એમનો હિન્દીમાં લખાયેલો નૃત્ય નાટિકા છે. પહેલો માળ એમનું ત્રિઅંકી નાટક છે. આ બધું આપણે યાદ રાખશું. ઓકે, થેન્ક યુ. તો અહીંયા આપણે એમ કહેવાય કે આખો જે ગુજરાતી સાહિત્યનો એક યુગ છે કે જેનું નામ છે અનુગાંધી યુગ. આ અનુગાંધી યુગની આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ, બરોબર છે. અનુગાંધી યુગ કે જેનો સમયગાળો હતો ઈસવીસન 1940થી ઈસવીસન 1960 સુધીનો, બરોબર છે. એની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. અને હવે નેક્સ્ટ આપણે વાત કરવાની છે આધુનિક યુગની, બરોબર છે. આ આધુનિક યુગ છે એમાં એમ કહી શકાય કે 1960થી લઈ અને અત્યાર સુધીના તમામ ટિલ ધ ડેટ એટલે કે આજ સુધીના તમામ સાહિત્યકારો આપણે જોશું. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવી હોય તો કરી દેજો, બરાબર છે. શેર પણ કરી દેજો તમારા મિત્રોને. ઓકે, જો વિડીયો ગમતા હોય, આવી સિરીઝો તમારે બધા વિષયની જોતી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો, આખા વિડીયો જુઓ, શેર કરો અને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બને એવી વસ્તુ છે.